ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત વાંચવા સાંભળવાનો યોગ્ય સમય. સૂતજી બોલ્યા, દેવી ભગવતીની કૃપા પુણ્ય સાંભળનાર શ્રદ્ધાળુ શ્રોતાઓના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ કાયમ રહે છે. એક દિવસ, અડધો દિવસ, 5 દિવસ અથવા થોડીવાર માટે પણ શ્રદ્ધાપૂર્વક ભગવતીની કથા સાંભળનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. મનુષ્ય બધા યજ્ઞો, તીર્થો અને દાનોનું ફળ દેવી ભાગવત પુરાણના એકવારના શ્રવણ માત્રથી જ પ્રાપ્ત કરી લે છે. સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં તો ઘણા બધા કર્મ છે, પરંતુ કળિયુગમાં તો પુરાણના શ્રવણ સિવાય મનુષ્ય દ્વારા આચારહીન અને અલ્પ આયુવાળા લોકોના કલ્યાણ તથા ઉદ્ધાર માટે જ વ્યાસજીએ પુરાણ નામના અમૃત રસનું સર્જન કર્યું છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે અમૃત પીવાથી માત્ર પીનાર વ્યક્તિ જ અજર અમર થાય છે, પરંતુ દેવી ભાગવત પુરાણના કથારૂપી અમૃતના સેવનથી વ્યક્તિના કુળનો ઉદ્ધાર થઈ જાય છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણના શ્રવણ માટેનો મહિમા અથવા દિવસોનું કોઈ બંધન નથી. આ પુરાણનું વાચન અને શ્રવણ તો પ્રત્યેક દિવસે અને પ્રત્યેક મહિનામાં ફળદાયક છે. આસો, ચૈત્ર, માગસર તથા અષાઢ મહિનામાં અને બંને નવરાત્રિમાં આ પુરાણનું વાચન અને શ્રવણ વિશેષ પુણ્ય પ્રદાન કરનારું છે. વાસ્તવમાં પુરાણ આહ્વાન યજ્ઞ છે. તે તમામ પ્રકારના પુણ્ય કર્મોથી વધારે તથા નિશ્ચય ફળ આપનારું છે. આ આહ્વાન યજ્ઞ નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણનું વાચન શ્રવણથી મિત્રદ્રોહી, કપટી, વિમૂઢ, વેદની નિંદા કરનારો, હિંસક, પારકુ, ધન ચોરનારો, પરસ્ત્રીની ગામી, લંપટ, અભક્ષ્ય ખાનારો, ગાય, દેવતા, બ્રાહ્મણની નિંદા કરનારો તથા ગુરુદ્વેષી જેવો ઘોર પાપી પણ શુદ્ધ અને નિષ્કલંક થઈ જાય છે. અત્યંત ઉગ્ર વ્રતો, તીર્થયાત્રાઓ, વૃહન યજ્ઞો તથા જાપથી જે ફળ પ્રાપ્ત નથી થતું તે દેવી ભાગવત પુરાણની આહ્વાન પરાયણથી થાય છે. તથા ન ગંગા, ન ગયા, ન કાશી, ન નૈમિષ્ય, ન મથુરા, ન પુષ્કરમ, ન પુનતી સદા બદરી વદનમ, નો યતિ હિ દેવી મુખમ શેષમ વિપ્રા. આહ્વાન પરાયણ રૂપી દેવી યજ્ઞ સમાન તત્કાળ ફળ ગંગા, ગયા, કાશી, નૈમિષારણ્ય, મથુરા, પુષ્કર અને બદ્રીવન સેવનથી પણ કોઈ રીતે મળતું નથી. દેવી ભાગવત પુરાણના પૂજન અર્ચનનો મહિમા જણાવતા સૂતજી બોલ્યા, આસો મહિનાના શુક્લ પક્ષની 8મે સોનાના સિંહાસન પર શ્રીમદ દેવી ભાગવત પુરાણને સ્થાપિત કરીને બ્રાહ્મણને દાનમાં આપી દેનાર દેવીના પરમપદને પ્રાપ્ત કરે છે. આ પુરાણનો એક અથવા અડધો શ્લોકનો દરરોજ નિયમપૂર્વક પાઠ કરનારને દેવી ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણની સિદ્ધિઓ. દેવી ભાગવત પુરાણના પઠન શ્રવણથી મહામરી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂત પ્રેત બધા દુષ્ટ ગ્રહયોગ તથા અનન્ય આધિ ભૌતિક, આધિ દૈવિક અને સાંસારિક કષ્ટ શાંત થઈ જાય છે. આ સંબંધિત એક પ્રાચીન ઇતિહાસનો ઉલ્લેખ કરતા સૂતજી બોલ્યા, વસુદેવજી દ્વારા કરવામાં આવેલ દેવી ભાગવત પુરાણની પારાયણના ફળ સ્વરૂપે જ પ્રસેનને શોધવા ગયેલ અને સંકટમાં ફસાયેલ શ્રી કૃષ્ણ માટે હેમખેમ ઘરે પાછા ફરવાનું શક્ય બન્યું હતું. આ પુરાણની પારાયણથી દરિદ્ર, ધનવાન, રોગી, રોગમુક્ત તથા વાંછની સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે. એમાં જરા પણ શંકાની સ્થાન નથી. ઓમ નમઃ શિવાય.